મહેસાણાના ખેરાલુમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે તેને અનેક રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। દેસાઈવાડા પાસે હાઈવે પર પણ પાણી ભરાયા છે। ડભાડ, ડાવોલ અને ડાલીસણામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે આ તરફ ચાણસોલ અને ગઠામણ અને આંબાવાડામાં પણ વરસાદ વરસ્યો છે। મન મૂકીને મેઘરાજા વરસ્યા છે અહીંયા, જેને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક રોડ રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેરાલુ શહેરની અંદર ગઈકાલ સાંજથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આપણે દ્રશ્યો પણ બતાવીશું કે જે વરસાદનો માહોલ જે છે, જે અત્યારે આપણે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે દેસાઈવાડાથી હાઈવે તરફનું જે માર્ગ છે ત્યાં પહોંચ્યા છે। ત્યાં પણ હજુ પણ 1-8 ફૂટ જેટલા પાણી હાલમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેથી અહીંયાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જે રોડ છે તે સામાન્ય વરસાદ હોય કે ભારે વરસાદ હોય તરત જ આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે અને 1-2 દિવસ સુધી આ રોડ ઉપર પાણી ભરાયેલા રહે છે। આમ જો આ રોડ ઉપર જલ્દી પાણી ઓસરતા નથી, તેને લઈને સ્થાનિક લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મનોજ ઠાકોર,